ઓગસ્ટ મહિનો વીતી ગયો, હવે પણ મેઘરાજા ન વરસ્યા, તે ન જ વરસ્યા. પાણી વગર હવે ખેડૂતો પાક બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે, પણ કંઈ હાથ લાગે તેમ નથી. આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીશું ગીર સોમનાથ, જામનગર અને સાબરકાંઠાના ખેડૂતોની વ્યથા. ગુજરાતમાં મેઘરાજા રૂઠ્યા. ક્યાંક 30 તો ક્યાંક 60 દિવસથી વરસાદનો ટીપોય નથી વરસ્યો. આવામાં ખેતીનો ધનોત્પનોત નીકળી ગયો. ઘાસચારા વિના પશુઓની હાલત કફોડી થઈ ગઈ. ગુજરાતભરમાં ચોમાસાની સિઝનમાં શરૂઆતમાં સારો વરસાદ આવવાની આશાએ ખેડૂતોએ ભારે જોખમ ઉઠાવીને પોતાના ખેતરોમાં વાવણી તો કરી દીધી. મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી પાછળ ખર્ચ કરી ખેડૂતોએ હોંશે હોંશે સિઝનનું ચોમાસું વાવેતર પણ કર્યું. પરંતુ વરસાદે અચાનક જ વિરામ લેતા હવે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. જળના અભાવે ચિંતા એવી વધી છે કે જો વરસાદ નહીં આવે તો મગફળી સહિતનો પાક મુરઝાઈ જશે. એટલું જ નહીં, ખેત ઉત્પાદન ખર્ચ બધું માથે પડશે. હોમ હવનના સહારે જામનગરનો તાત. જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ સભ્યો બધાને સદબુદ્ધિ આપે ને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. અમારા ગુજરાતના તમામ નેતાઓ, બધા મિનિસ્ટરોને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. જામનગર જિલ્લાને, ધ્રોલ તાલુકાને તાત્કાલિક ધોરણે જો દુષ્કાળ જાહેર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે આવશું. સ્વાહા. વરસાદની ખેંચે આ ખેડૂતોને કેવી સ્થિતિમાં લાવી દીધો છે તે જોઈ લો. હોમ હવન કરી ખેડૂતો સરકારને જગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. ખેતરમાં પાકને દિવાસળી ચાંપી આહુતિ આપીને સરકાર, તંત્ર, પ્રજાના પ્રતિનિધિઓને સદબુદ્ધિ આપે તેવી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. દ્રોણના ખીચડિયામાં ખેડૂતોએ ઊભા પાક પર જ રોટાવેટર ફેરવી દીધો. જામનગર જિલ્લામાં ચાલુ સિઝન દરમિયાન ચોમાસાએ મોં ફેરવી લેતા જગતનો તાત હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. કારણ કે જામનગરમાં સિઝનનો માત્ર 30% જ વરસાદ વરસ્યો છે. વરસાદની આશાએ કરેલું મોંઘું દાટ વાવેતર, ખાતર, બિયારણનો ખર્ચ પણ હવે આ માટીમાં ભળી ગયો છે. વગર વરસાદે પાક સુકાવા તરફ છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બનતી જઈ રહી છે. પરિણામે થાકેલા હારેલા ખેડૂતોએ ભારે હૈયે પાક પર રોટાવેટર અને ટ્રેક્ટર ફેરવી દીધું. હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ આફતમાંથી ઉગારો સરકાર. 90 દિવસની મગફળી થઈને ભયંકર રોગ આવ્યો. તેના માટે અત્યારે અમે જે રાપ, રોટાવેટર જેવી કરીને તમામ પાક નાશ કરી દીધો છે. તો હું આ સરકારને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, માલધારીને ઘાસચારો દેવામાં આવે. અને મારું પર્સનલ રિક્વેસ્ટ છે કે જે ખેડૂતનો દીકરો છે તે જે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં, 8મા ધોરણમાં ભણતો હોય તેનું જે ચાલુ છત્ર ફી માફ કરવામાં આવે. ખેડૂતોની તો દિવાળી બગડી છે, સાતમ બગડી છે અને હોળી પણ બગડી ગઈ છે. તો અન્ય ખેડૂતો પણ એ જ કહી રહ્યા છે કે હવે સરકાર સામે મદદનો હાથ લંબાવવા સિવાય છૂટકો નથી. કારણ કે જામનગરમાં માત્ર વાવણી લાયક જ વરસાદ થયો છે અને હવે સરકાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો જ તાતને ટેકો મળે. 1 વીઘાની અંદર ખર્ચ 35 થી 40 હજાર રૂપિયાનો થાય છે અને આ સરકાર શ્રી અટાણે 53,000 રૂપિયા અમારા ખાતામાં આપે છે અને આખા ગુજરાતનું એ ટોટલ આપે છે કે અમે આટલા કરોડ રૂપિયા આપ્યા છે. પણ એ 3,000માં ખેડૂત જીવે નહીં, ખેડૂતનું કાંઈ વરે નહીં, આ દેશ નભે નહીં. એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારે આ તમારા 3,000 નથી જોતા, અમારું ખાલી પાક ધિરાણ માફ કરે અને દુષ્કાળ જાહેર કરે. પાક નિષ્ફળ જતા હવે જામનગર જિલ્લાના સમગ્ર ખેડૂત આલમમાંથી એક જ અવાજ ઉઠી રહ્યો છે. જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ખેડૂતોની માંગ છે કે સરકાર વિલંબ કર્યા વગર ખાસ રાહત પેકેજ જાહેર કરે, તાતને પાયમાલીમાંથી બચાવે. જો તેમ નહીં થાય તો હવે ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે. સરકાર છે પણ માને ખેડૂતને માનતી નથી. આધારે અમને કાંઈ કરતી નથી. ખેડૂત ઓલા પબ્લિકને ઓલું દે ને ઓલું દે ને ઓલું દે,
સરકારને વેરું શેરું કરી નાખ્યા. ખાતરના ભાવ 3,000 પહોંચાડી દીધા ભાજપે. પાક અને પશુધન બચાવવા ખેડૂતોની મથામણ. ચાલુ વર્ષે વરસાદની ખેંચે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી છે. આકાશ સામે મીટ માંડીને બેસેલો જગતનો તાત હવે પોતાના ખેતરમાં ઉભેલા પાકને બચાવવા દિવસ રાત મથામણ કરી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા, ખેતી પાછળ કરેલ ખર્ચ બાદ તૈયાર થયેલા પાકને જો પૂરતું પાણી ન મળે તો આખી મહેનત અને મૂડી પાણીમાં જતી રહે. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન, તુવેર સહિતના પાકો હાલ વરસાદની રાહ જોઈને બેઠા છે, પણ સવાલ પાણીનો છે. વરસાદ ન થાય તો પાણી મળે નહીં, અને પાણી કુવામાં છે નહીં અત્યારે, તો પછી તો નિષ્ફળ જ જાય ને. એ એક પાણીના મતલબમાં થોડા ઘણા જે સડ્યા છે, મતલબમાં જે પેલો વરસાદ થયો એના, બાકીના 30 દિવસથી તો કાંઈ છે નહીં. ઝાપટા આવે છે તો ઝાપટાથી કાંઈ થાય નહીં મતલબમાં. અને જે 15-20 સાત પાણી ચડ્યા એ તો એક વારમાં ઉલેસાઈ જાય. તો એક પાણીએ તો કોઈ પાકે જ નહીં કોઈ પણ વસ્તુ. હજી પણ 4-5 પાણી ઓછામાં ઓછા જોઈએ. એક તરફ આકાશમાં વાદળો બંધાય છે, બીજી તરફ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. જમીનમાં રહેલ ભેજ પણ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે. પાકને બચાવવા ખેડૂતો હવે પોતાની ક્ષમતા મુજબ સિંચાઈના પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક ફુવારા પદ્ધતિથી પાણી અપાઈ રહ્યું છે, ક્યાંક ટપક પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ દરેક ખેડૂત પાસે આ વ્યવસ્થા નથી. પાણી ખેંચવા માટે વીજળીના સાધનો, વધારાના ખર્ચની જરૂર પડે. વરસાદ ન પડે અને સતત પિયત આપવું પડે તો ખેતીનો ખર્ચ પણ દિવસે દિવસે વધી રહ્યો છે. સૌથી મોટી ચિંતા હવે કુવાઓના ઘટતા જળસ્તરને લઈને છે. વરસાદની ખેંચ વચ્ચે કુવાઓના તળ પણ ઊંડા જતા રહ્યા છે. અત્યારે વરસાદની બહુ પરિસ્થિતિ નબળી છે. મજૂરનો છે તે સર્વે કાઢવાનો છે, પણ એ તો કોઈ થવાનું જ નથી. આ વરસાદ પડે તો કંઈક કરીએ, બરાબર. બાકી અત્યારે બહુ પરિસ્થિતિ નબળી છે. મગફળીના બિયારણથી માંડી અને ખેતરમાં ખાતર નાખવાથી માંડી અને કુલ ટોટલ ખર્ચ 12,000 થી 13,000-14,000 રૂપિયાનો આજુબાજુ આવી જાય છે વીકેન્ડ. મગફળીના ખેતરમાંથી ખેડાણથી લઈ અને બિયારણ, ખાતર, નિંદામણ, કાપણી સુધીનો ખર્ચ 17,000 સુધી પહોંચી ગયો છે. સોયાબીનમાં પણ અંદાજે 10,000 થી 12,000 રૂપિયા ખર્ચ છે. તુવેરમાં પણ 8,000 થી 10,000 રૂપિયા સુધીનો ખેડૂતોએ ખર્ચ કર્યો. આટલો ખર્ચ કર્યા બાદ પણ જો પાકને યોગ્ય વરસાદ કે પૂરતું પિયત ન મળે તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે. અત્યારે પાક જે છે એ લેવા માટે પાણીની જરૂર છે. તો એ માટે તો અમારી પાસે પાણી નથી, તો પાક કેવી રીતે પાકે? પશુપાલન માટે તો બહુ જ મુશ્કેલી થાય છે કે સારો ઘાસચારો ન હોય તો માનો કે આપણે ખવડાવીએ શું એને? ખવડાવવાનું તો નથી જ કાંઈ. હોય તો ખવડાવીએ, બાકી તો કાંઈ ખવડાવવાનું નથી. ખેતી સાથે પશુપાલન વ્યવસાય પડી ભાંગશે. ખેતરોમાં લીલોતરી છે, પણ ખેડૂતોના મનમાં ચિંતા. બહારથી પાક ઊભો દેખાય છે, પણ અંદરથી ખેડૂતને ડર છે કે પાણીની અછત આ લીલોતરીને ક્યાંક સૂકવી ન દે. એક બાજુ ખેતી પાછળ થયેલો ખર્ચ છે અને બીજી બાજુ કુદરતની અનિશ્ચિતતા. જો ખેતરોમાં પાક નહીં બચે, ચારો નહીં મળે, પાણીના સ્ત્રોત સુકાતા જશે તો પશુપાલકો માટે પશુઓને નિભાવવા પણ મુશ્કેલ બની જશે. ખેડૂતોની વ્યથા કદાચ એક વાક્યમાં સમાઈ જાય છે કે માણસ તો જેમ તેમ કરીને વરસ કાઢી નાખશે, પણ પશુઓને કેવી રીતે નિભાવવા? આ સવાલ હાલ દરેક પશુપાલકોને મૂંઝવી રહ્યો છે. અમે એ જ વિચાર કરીએ કે નહીં વરહે તો શું કરશું, આમાં કેમ વરહ ગુજારશું. બીજું તો ઠીક, આપણે તો હજી ક્યાંક રડી રખડીને સરકાર કઈક યોજના આપી, અને પણ આ માલઢોરનું શું કરશું? પાણી પાવા ક્યાંથી અને નિરેણ પૂરો ક્યાંથી કાઢવો, આવી બધી મુસીબત છે સાહેબ. પશુઓ અમારે નાના મોટા થઈને હાતક છે સાહેબ. હવે એને અમે એ જ વિચાર કરીએ કે આને કેમ કરીને એનું ભરણ પોષણ કેમ કરશું. વરસાદ વગરના છે, પાણી વગરના ઢોરને સારી આમાં. વરસાદ ન વરસે તો પશુ તો મરી જાય રહી જ. અમારે પાણી વિસ્તાર નબળો છે અને લોકો તો જ્યાં મજૂરી કરીને જીવશે, બિચારા શું કરશે ભાઈ? પાણીનું બહુ નબળું. પ્રાચીની બાજુમાં અમારું ગામડું આવ્યું વિસ્તારમાં. પાણી નદીમાં પાણી નથી, વાયા વેકરામાં પાણી નથી થયું, વાડીઓમાં પાણી નથી, કલાક 1.5 કલાક મોટર હાલે. પશુધન ચારો માંગી રહ્યું છે અને આખું ગીર પંથક એ જ આશામાં બેઠું છે કે ક્યારે કુદરત આકાશમાંથી હેત વરસાવે અને ગીરની ધરતી ફરી હરિયાળા રંગથી રંગી દે.
આ સિઝન તો ઠીક, નવી સિઝન કેમ નીકળશે? આ ચિંતા સાબરકાંઠાના ખેડૂતોને સતાવી રહી છે. શાકભાજીનું હબ ગણાતા સાબરકાંઠામાં હાલ ખેડૂતોના હાલ બેહાલ છે. જિલ્લાની 2 લાખ હેક્ટર જમીન પર સંકટના વાદળો ઘેરાયેલા છે. વગર વરસાદે પાણીના તળ ઊંડા ગયા. ખેડૂતોએ ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કર્યો, પણ પાણી જ પૂરતું નથી તો પાકને પોષણ કેવી રીતે મળે? હાલ તો શાકભાજીના પાકમાં પણ ભારે નુકસાન છે. મગફળીના હાલ જ ન પૂછો. ખેડૂતો ખર્ચના ઊંડા ખાડામાં ધકેલાઈ રહ્યો છે. જો મગફળી પાછળના ખર્ચની વાત કરીએ તો ખેડનો ખર્ચ 3000, ખાતર પાછળ 3000, બિયારણનો ખર્ચ 6600, દવા પાછળ 5000નો ખર્ચ, મજૂરી પાછળ પણ 2 થી 5000નો ખર્ચ, આંતરખેડનો 2000 ખર્ચ. આમ આ મોંઘવારીના જમાનામાં જો 25 થી 30 હજાર ખર્ચ કરે અને તેની ઉપજ કંઈ ન મળે તો આ તાતના શું હાલ થાય? તેમ છતાં અવનવા પ્રયોગો થકી તાત પાકને બચાવવા માટે મરણિયા પ્રયાસમાં લાગેલો છે. પાક સુકાઈ રહ્યો છે એટલે કૂવાના પાણી તો આપવા પડે. કૂવાના પાણી નીચા ગયા છે એટલે ટપક સિંચાઈમાં જે પ્રેશર આવવું જોઈએ આવતું નથી, પાણી પહોંચતું પણ નથી. હવે આ સિઝનમાં તો જેમ તેમ કહીને ચાલશે થોડું ઘણું. આગળ બટાકા ઘઉંમાં જે પિયત આપવું પડશે એ પાણી પહોંચે એવું લાગતું નથી, એટલે આગળની સિઝનમાં બહુ કાઠું પડે એવું લાગે. બીજી તરફ કપાસની જો વાત કરવામાં આવે તો કપાસ પાછળ પણ લગભગ 20,000 થી વધુ ખર્ચ કર્યો છે. ખેડ પાછળ 2,000 રૂપિયા, ખાતર પાછળ 3,000નો ખર્ચ, બિયારણ પણ 1200 રૂપિયાનું લાવ્યા, દવા પાછળ 6,500નો ખર્ચ કર્યો, મજૂરી પાછળ પણ 2,000નો ખર્ચ કર્યો, આંતરખેડનો ખર્ચ પણ 5,000 પહોંચ્યો છે. આ મગફળી, કપાસ અને ડાંગર પાછળ ખર્ચ કરવા છતાં જો રોગ અને ઈયળોનો ઉપદ્રવ વધી જાય તો આ તાત ક્યાં જઈને રડે? પણ આ વખતે તકલીફ એવી પડી છે કે વરસાદ શરૂઆતમાં આવ્યો એ વખતે ડાંગર બધી કરી દીધી હતી અને અત્યારે હાલ વરસાદ ખેંચાયો છે એટલે બોરવેલના પાણીથી ચાલુ છે કામકાજ, પણ એટલું જોવે એટલું પાવતું છે નહીં. અને ડાંગરમાં અતિશય પાણીની જરૂરિયાત હોય છે એટલે અત્યારે પીરી પડવાના, વત્તા નીચે ઈયળ પડવાના, વત્તા ઉપરની ટોચો સુકાવાના બધા પ્રોબ્લેમો ત્યાં છે. પાક જ નહીં, પશુપાલનનો વ્યવસાય કરતા લોકો પણ હવે રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે પાણી વગર પશુઓનો ઘાસચારો પણ નથી થયો. માટે બજારમાંથી ખરીદી પશુઓનું પેટ ભરતા હવે તે પણ ખિસ્સાને પરવડે તેમ નથી. આવામાં પૂરતો ચારો ન મળતા પશુઓની દૂધની ગુણવત્તા પર પણ વિપરીત અસર વર્તાય છે. 10 થી 15,000 ખર્ચો થાય છે પશુ ઘાસ માટે મહિનાનો, અને એમાં પશુદાન પણ 1500 ઉપર ભાવ થઈ ગયો છે કે પશુદાન પણ માગું થઈ ગયું છે કે પશુપાલકોને અત્યારે પાલવે એમ નથી, અને ખર્ચ વધતા નુકસાન જવાની પશુપાલકને બહુ ભીતિ છે, અને દૂધ ઉત્પાદન ઉપર આની માઠી અસર થઈ રહી છે. તો ફક્ત પશુપાલકો જ નહીં, ખેડૂતો જ નહીં, તમામ લોકો પરેશાન છે. ખેડૂતોને આ વર્ષે એક સાથે ત્યાં 13 તૂટે જેવું ખાટખડાયું. એક તરફ મેઘરાજાએ હાથ તાળી આપી છે અને બીજી તરફ જે પાક હાથમાં બચ્યો છે તેને જીવાત અને જંગલી પશુઓ ખેદાન મેદાન કરી રહ્યા છે. મેઘરાજા તો રાતા પાણીએ રડાવી જ રહ્યા છે. ઉપરથી અણધારી આફતો ખેડૂતોનું ધન ઉત્પન્ન કાઢી રહી છે. અન્નદાતાના માથે ઉપરા છાપરી આફત. કુદરતના કોપ વચ્ચે પશુઓનો પ્રકોપ. કુમળા છોડને કોરી ખાતી ઈયળ અને ફૂગ. ખેતી કરવી હવે જાણે યુદ્ધ લડવા જેવું થઈ ગયું છે. રણ મોરચે જેમ એક પછી એક પડકારો આવે તેમ ખેડૂતના ખેતરમાં પણ એક પછી એક આફતો મોં ફાડીને ઊભી છે. મેઘરાજાની નારાજગી સામે તો જગતનો તાત ઝઝૂમી રહ્યો છે, ત્યારે હવે પશુઓના ત્રાસ અને પાકમાં રોગે નવો મોરચો ખોલ્યો છે. જેતપુરમાં ભૂંડ અને રોજડા ખેડૂતોની મહેનત ખેદાન મેદાન કરી રહ્યા છે. અરવલ્લીમાં મગફળીમાં ઈયળ અને ફૂગની આફતે એટેક કર્યો છે. સાબરકાંઠામાં પણ ભૂંડ અને નીલગાયના ત્રાસનો ખેડૂતોને નથી મળી રહ્યો કોઈ તોડ. પશુઓથી પાકને બચાવવાનો પડકાર. ખેડૂતોને આખી રાતના ઉજાગરા.
ભૂંડ અને રોજડાનું આ ટોળું ખેતરમાં બિંદાસ ફરી રહ્યું છે. જેતલસર સાંકડી ગામની સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાં ભૂંડ અને રોજડાનો ત્રાસ હવે મોટી સમસ્યા બન્યો છે. એક તરફ વરસાદ ખેંચાતા પહેલાથી જ ખેડૂત પાક બચાવવા માટે હવા ત્યાં મારી રહ્યો હતો. બીજી તરફ જે પાક બચ્યો છે તેના પર આ ભૂંડ અને રોજડાની નજર છે. ખારાપટ સીમ વિસ્તારમાં અંદાજે 500 વીઘાથી વધુ જમીનમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવના દવા, બિયારણ ખરીદી ખેતરમાં મહેનત કરીને પાકનું વાવેતર કર્યું, પરંતુ વરસાદ ખેંચાતા પહેલેથી જ પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવે ભૂંડ અને રોજના ટોળા ખેતરોમાં ઘૂસી ઊભા પાકને નુકસાન પહોંચાડે છે. રાતના સમયે ખેતરોમાં ઘૂસી આવતા ભૂંડ અને રોજડાને ભગાડવા ખેડૂતોએ રાત ઉજાગરા કરવા પડે છે. એક ખેડૂતે 10 વીઘામાં સોયાબીન વાવ્યા હતા, પરંતુ ભૂંડ અને રોજડા બરબાદ કરતા ગયા. બીજા એક ખેડૂતના 7 વીઘા જમીનમાં પાકને નુકસાન થયું છે. ભૂંડ રોજનો ત્રાસ તો તમે એની વાત જ જવા દો એટલો ત્રાસ છે. અમારે 10 વીઘાનું સોયાબીન ખાઈ ગયા. અત્યારે એક બાજુ વરસાદ નથી, એક બાજુ ખર્ચા એવડા, બિયારણ મોંઘું એટલું, ખાતર મોંઘું એટલું, તો અમારે કરવું શું, વાવવું શું હવે અત્યારે? ભૂંડ અને રોજ અતિ ત્રાસ છે. ક્યાંય રજૂઆત તો કેટલી વાર કરી, પણ અત્યારે કોઈ માનવું વાળું ક્યાં છે? ખેડૂતનું કોઈ છે? ભૂંડ કરતા વધારે રોજનો અત્યારે ત્રાસ વધારે છે. ભૂંડ તો વાંધો નથી આવતો, પણ રોજ ખાઈ જાય છે બધી વસ્તુ, કપાસ, મગફળી, સોયાબીન. ખેડૂત એક તરફ આકાશ તરફ પાક બચાવવા માટે મીટ માંડીને બેઠો છે, બીજી તરફ આ કુમળા છોડને પશુઓથી બચાવવાની મથામણ છે. ખેડૂત રાત દિવસ ઉજાગરા કરે, મહેનત કરે અને પાક બચાવવા પ્રયાસ કરે, પરંતુ ભૂંડ અને રોજડા તેને રહેવા નથી દેતા. વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ આ ત્રાસમાંથી ખેડૂતોને મુક્તિ અપાવવામાં તંત્રને કોઈ રસ નથી. આજે જેતલસર ગામની ખારાપટ વિસ્તાર અંદાજિત 800 થી 900 વીઘા આ જમીન છે. એની અંદર જેતલસર ગામની અને સાંકણીની વચ્ચે જે 50 વીઘાથી ઉપરની પડતર જમીન છે, જ્યાં રોજ ભૂંડનો કાયમીનો રહેવાસ છે. રાત્રે નીકળે છે, ફેન્સિંગ મારેલ હોય છતાં ટપીને આવે છે. રોજ અને ભૂંડ છેલ્લા 2 દિવસની અંદર આ 10 વીઘાના ખેતરમાંથી 7 વીઘાનો ચરાણ કરીને વહી ગયા છે. તો આપના માધ્યમથી અમે આ સરકારને એક એવી વિનંતી કરી છે કે તમે તમારા આ જનાવરને ભૂંડના ત્રાસને રોજના ત્રાસને બાઉન્ડ્રી મારી આ 50 થી 70 વીઘા જે ખારાપટ વિસ્તારની અંદર જંગલ છે એને તમે પેક કરી દો, જેથી કરીને આ વિસ્તારના 700 થી 800 વીઘાના ખાતેદારોને રાહત થાય. છેલ્લા 30 થી 35 વર્ષથી આ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ. પહેલા મેઘો રૂઠ્યો, હવે પશુઓનો ત્રાસ. સાબરકાંઠાના ખેડૂતોને પડ્યા પર પાટો. ખેતરમાં ખેડૂત બતાવી રહ્યો છે પશુઓના કહેરના નિશાન, જે ખેડૂતને કરી રહ્યા છે બરબાદ. સાબરકાંઠામાં આ વર્ષે વરસાદની ઘટ છે, ઉપરથી ભૂંડ અને નીલગાયનો આતંક. ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સ્થિતિ છે. સાબરકાંઠામાં 2,19,000 હેક્ટર કરતા વધુ જમીનમાં વિવિધ પાકનું વાવેતર કરાયું છે, જેમાંથી 82,632 હેક્ટરમાં મગફળીનું વાવેતર છે. પણ હવે મગફળીના વાવેતર પર ખતરો મંડરાઈ રહ્યો છે. વરસાદ ન પડતા મગફળીનો પાક સુકાઈ રહ્યો છે. ભૂંડ અને રોજડા પણ ખેતી બગાડવામાં કશું બાકી નથી મૂકી રહ્યા. સમસ્યામાં સાહેબ એવું છે, અહીંયા મારી અંદર જો તમે જોઈ શકો પાછળ મગફળીનું વાવેતર છે, મગફળી મારી પોતાની છે, અને અત્યારે પાણીનો પ્રશ્ન છે, પાણી થોડું ખેંચાયું છે, એના પાણીનો પ્રશ્ન તો છે જ. પત્તા પડતા પર પાટું એ કહી શકાય કે અત્યારે હાલ અહીંયા મારા ભૂંડનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે એકી ફરસ 10 થી 15 ભૂંડ એક ટોળું છે, એ મારી મગફળીની અંદર બધો પાક ઉથલી નાખ્યું છે. આ ભૂંડ તો આ બાજુ પર જાય, બીજું કે ગાય બી એટલી 40-50 ગાયનું ટોળું છે, જે તારની મારા ખેતરની ફરતા તારની વાડ હોવા છતાં તાર તોડીને બી અંદર ઘૂસી જાય છે અને પાકનો બગાડ કરે છે. પાકને કેટલું નુકસાન થાય છે અત્યારે? પાકને ગણવા જઈએ તો જો ઓવરઓલ ગણવા જઈએ તો 2 થી 3 વીઘા જેવું તો ભૂંડે બગાડી નાખ્યું છે. ગાયો બી ઉપરથી ખાઈ જાય છે અને ઘણું નુકસાન થઈ ગયું છે. મગફળીનો પાક જેમાં પહેલા દાણા નાખવામાં આવે છે, જે દાણામાંથી મગફળીનો છોડ તૈયાર થાય છે, ત્યારે આ ભૂંડ મગફળીના દાણા ખાઈ જાય છે.
ખેતરમાં બગાડ કરે છે. આ ઉપરાંત જે જગ્યાએ મગફળી ઉગી જાય છે, અંદર મગફળી તૈયાર થાય ત્યારે પણ ભૂંડ આવીને મગફળીના છોડ ખોડી નાખે છે. નુકસાન કરીને ખેતરમાં ખોડી નાખે છે અને આ ઉપરાંત ગાય આવીને મગફળીના છોડ ખાઈ જાય છે, જેને લઈ છોડને પૂરતું પોષણ મળતું નથી. છોડનો વિકાસ અટકી જાય છે. એક તો કુદરતનો કહેર છે, વરસાદ વરસતો નથી, બીજી તરફ રોગચાળા અને ભૂંડના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. વરસાદ નથી પડતો એના કારણે તો ઘણું નુકસાન છે. પછી આ કહી શકાય કે પડતા ઉપર પાટું કરતા કે આ અત્યારે ભૂંડ અત્યારે એટલો બધો આવે છે ને, રાત્રે આવીને બગાડીશું. બહુ નથી ઝટકા મશીન ને ગણતો કે નથી કશું વાડ ને ગણતો ફેન્સિંગ ની, કારણ કે એટલું આવીને થલપાથલ જ કરી દે છે. ભૂંડ આવે છે એટલે તો 5-6 ભૂંડ આવું તો એ બધું ખેતરની રાહત તારવા નાખે છે. એ મગફળીઓ જ ફેલ પછી એ કશા ગોમો ના આવે, કારણ કે અવળી જ કરી નાખ્યું છે. અને એના પછી આ ગાયો તો લગભગ આટલામાં તમે આ હાઈવે થી સોનાસન ની અંદર જુઓ ને, રોડ ઉપરથી અંદર તો 40 થી 45 ગાયો છે કે જે કોઈ છૂટી મૂકી દેશે કઈ ખબર પડતી નથી, પણ ગાયો આવીને ખાવાનું એવું કામ કરે છે ને બધી રીતે. વરસાદ ખેંચાતા મગફળીમાં ઈયળ અને ફૂગ. ખેડૂતની આંખો સામે જ બરબાદ થતો પાક. મગફળીના આ કુમળા છોડને કોરી ખાતી ઈયળ અને ફૂગ. છેલ્લા ઘણા સમયથી આકાશમાં બંધાતા વાદળો ન વરસતા તેના અભાવે પાકમાં હવે વિવિધ રોગોનો ઉપદ્રવ માથું ઊંચકી રહ્યો છે. અરવલ્લીનો તાત પણ આ આફત સામે બાથ ભીડી રહ્યો છે. ચાલુ સિઝનમાં અરવલ્લીમાં માત્ર 42% જ વરસાદ પડ્યો. ઓગસ્ટ મહિનામાં તો મેઘરાજાએ સંપૂર્ણ મોજ ફેરવી લીધું, જેના કારણે ખેડૂતોની મહેનત હવે સુકાવા લાગી. જિલ્લામાં કુલ 1,78,000 હેક્ટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર થયું છે, જેમાં 80,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરાયું છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ખેડૂતોને બેવડો માર પડ્યો છે. મેઘો રૂઠ્યો અને મેઘો રૂટતા આફતરૂપી રોગ પાકમાં આવી ગયો છે. અમારા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર ખૂબ લગભગ 150 એકરની આસપાસ વાવેતર થયેલું છે. તો અત્યારે ફૂગનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. એના માટે અમે ડ્રીપ પદ્ધતિ, સ્પ્રિંકલર, ફુવારા પદ્ધતિથી અપનાવીએ છીએ, ચાલુ કર્યા છે. અને અમારી સરકારશ્રીને માંગ છે કે અમારા પાકને બચાવવા માટે કંઈક ઘટતું કરે એવી અમારી નમ્ર અપીલ છે. કેટલા વીઘામાં વાવેતર કર્યું છે આપણે? અમારે સમથિંગ કંપાનું વાવેતર છે 150 એકરની આસપાસ છે. તમે કેટલા વીઘામાં વાવેતર? મારું 30 એકરની અંદર છે. કોઈ ખેડૂતે 30 વીઘામાં તો કોઈ ખેડૂતે 20 વીઘામાં સારા ઉત્પાદનની આશાએ મગફળી વાવી. મોંઘા બિયારણ ખાતર લાવીને વીઘા દીઠ 25,000 રૂપિયાનો ખર્ચ કર્યો. પણ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ ખર્ચ પણ નીકળે તેમ નથી. મગફળીમાં રોગ આવી જતા વીઘા દીઠ 15,000 રૂપિયાનું ઉત્પાદન મળે તેવું પણ હવે ખેડૂતોને નથી લાગતું. મગફળીનું વાવેતર કરેલું છે 30-35 વીઘામાં, અને કંપામાં અને બધામાંથી 100-125 વીઘા જેવું મગફળીનું વાવેતર છે. અત્યારે વરસાદ ઓછો આવતા મગફળીમાં ખૂબ રોગ જીવાત આવે છે અને તેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થાય છે. અને પાણીની કોઈ વ્યવસ્થા નથી. તો સરકારને અમારી વિનંતી છે કે અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં કેનાલ, તળાવ ભરવા, આ બધી પાણીની વ્યવસ્થા કરે તો અમારા માટે કંઈક સારું થાય. અમે અમારી રીતે ફુવારા પદ્ધતિથી પાણી પીવડાવીએ છીએ, પણ એ તો કેટલું પીવાય? તો સરકારને નમ્ર અમારી વિનંતી કે પાણીનું કંઈક વિચારે અને ખેડૂતો સામે જુએ. અલ નીનોની અસરથી વરસાદ ખેંચાયો. 7 દિવસ હજુ ભારે વરસાદ નહીં. ઓગસ્ટ મહિનો હવે પૂરો થયો સમજો. હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં સારા વરસાદની રાહ છે, પણ સુપર અલ નીનોની અસરના કારણે ભેજ બંધાતો નથી. આ માનવું છે જાણીતા હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું. હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે તે ગુજરાત આવતા નબળી પડી જાય છે. અરબ સાગરમાં પણ ભેજ બંધાતો નથી, જેના કારણે આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. મુખ્ય કારણ એ જ છે કે આ વર્ષે જેટલી બી સિસ્ટમ સક્રિય થાય છે, જેટલી બી સિસ્ટમ બને છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય છે, સિસ્ટમો બને છે, એ સિસ્ટમ ગુજરાત સુધી આવતા વીક પડી જાય છે. સાથે સાથે આપણા ગુજરાતની ઉપરનો જે ભેજનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રોપર છે નહીં. આ વખતે આરબ સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ સક્રિય નથી, ભેજ બની નથી રહ્યો. અને એવું માનવામાં ના આવે કે આ વર્ષે આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં લાઈક
ગીર સોમનાથ છે કે દ્વારકા છે કે પોરબંદર છે, એવા વિસ્તારની અંદર પણ જ્યાં સતત ભેજનું પ્રમાણ વધતું હોય એવા વિસ્તારમાં પણ વરસાદ નથી પડે. એની પાછળનું મૂળ કારણ એક જ છે, આપણે આ વર્ષે અલ નીનોની અંદર છીએ, સુપર અલ નીનોની અંદર છીએ. મેં વારંવાર મીડિયાના માધ્યમ દ્વારા કીધું હતું, 2 મહિનાથી હું કહી રહ્યો હતો કે આ વખતે ગુજરાતમાં આપણો જે વરસાદ, સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતની વાત કરીએ 80 થી 85% વચ્ચે રહેશે. એ વસ્તુ થઈ રહી છે. અને એવું બી મેં કીધું